પેલાના સમયમાં પાણીના ટાંકા નહોતા, તો બેડે બેડે બેનો હાંડો ને ગાગર લઈ અને ભરી હું ભરીને તો ટાંકી ગોરી અને માથે ઘડો લઈને ભરીને જતી હતી. તો 4 બેડા ને 5 બેડા. અને અમારે ખાટડી શહેરમાં કેવું હતું ખબર હે? ઝાલા દરબાર હે ને તે અમારે ચંપલ પહેરીને જ ગામમાં જવાતું. પેલા એટલું માન રાખતા. હા, પેલા માન હતું. અને બાપુ આવતા હોય ને તો ઉભું રહેવું પડે હોત. અત્યારે બાયું નો રે. હજી બાયું સાંભળે છે હો માજી, તમારે પછી ઘરે અત્યારે બાયું નો ઉપાય રે. અત્યારે ઘાયા ઘા જતા હોય. પેલા ગઢિયા ને એવું હતું. પેલા માન બહુ હતા બધાને. હા, મર્યાદા હતી બસ. એટલે મર્યાદા તમારા ગામમાં હજુ મને દેખાય છે કે આ બધા બેનો ઘૂંઘટમાં છે. હા, મર્યાદા જ છે અમારા ગામમાં. સારું જ છે. એટલે ઘૂંઘટનું કારણ શું છે લાજ તો કાઢી જ છે ને, માવતર ની લાજ કહેવાય. નકર શું માવતર ની લાજ ન હોય તો એ લાજ ન કાઢે, એવું હોય. તો અમારે એવું હોય, માવતર ની લાજ રાખે. ગામમાં જાતા હોય ને માણસ કોઈ લાશ તો ઉઘાડી ન થાય. મારે પેલા એવા હતો, કોક ગમે તે લાશ કાઢી જ રાખવાની. કામ કરવું અઘરું ના લાગે? ના, જરાય ન અઘરું લાગે કામ. એવું કર્યું ખરેખર નું અમારે પેલા એવું હતું.